દહીં લીધું છે આપણે, તો દહીં આપણે ઘેરે મેળવેલું છે, તો તમે તૈયારી લઈ શકો. હવે આપણે એમાં 2 ચમચી આપણે ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે. તો ધાણા જીરુંનો ભૂકો આપણે વધુ નાખવાનો છે, એટલે 2 ચમચી નાખીએ. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. થોડીક આપણે હળદર નાખીએ. 1 ચમચી આપણે લાલ મરચું નાખીએ. તો તીખું ખાવું હોય એ પ્રમાણે મરચું નાખવાનું. તો આપણે આ ડુંગળી લીધી છે, તો ઝીણી સુધારેલી છે, તો આપણે એ નાખી દઈએ. આ પનીર છે આપણે, તો પનીરના આપણે ઝીણા ઝીણા કટકા કરી લીધા છે, તો આપણે એ નાખી દઈએ. હવે આપણે સારી રીતે મિક્સર કરી લઈએ બધું. તો આ રીતે આપણે મિક્સર કરી લેવાનું છે. તો આપણે સારી રીતે મિક્સર થઈ ગયું છે. જો તમે આ રીતે મિક્સર કરી લેવાનું છે. આપણે પેન લીધું છે, તો 1 ચમચી આપણે એમાં તેલ નાખી દઈએ. હવે આપણે આ મિશ્રણ કર્યું છે બધું પનીરનું ને, તો આપણે એ નાખી દેવાનું છે. હવે આપણે એને શેડવવાનું છે, જ્યાં સુધી આપણે દહીંમાંથી પાણી ન બળી જાય ત્યાં સુધી શેડવવાનું. તો ધીમે ગેસે શેડવવાનું છે. તો આપણે દહીંમાંથી પાણી બળી ગયું છે બધું ને, મસાલો તૈયાર થઈ ગયો છે. તો પનીર ને ડુંગળી આપણે નાખી છે, તો એ થોડુંક સડી ગયું છે. તો આ રીતનું આપણે શેડવવાનું છે. જુઓ તમે, તો બહુ મસ્ત સડી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ. તો આપણે પાઉં લીધું છે, તો આ વડાપાઉંનું પાઉં છે. તો તમે આને હાટે ગોળ પાઉં આવે છે એ લઈ શકો. તો આને આપણે સાકું લેવાનું છે ને આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે. તો તમે આ રીતે કટિંગ કરી લેવાનું. આ આપણે કટિંગ થઈ ગયું છે, તો આ રીતે આપણે બધાય કટિંગ કરી લઈએ. હવે આપણે બધાય કટિંગ થઈ ગયા છે, તો એની ઉપર આપણે સોસ નાખી દઈએ. તો આ રીતે આપણે સોસ નાખી દેવાનો છે. તો આ સોસ આપણે પિઝા સોસ છે. હવે આપણે આ રીતે એને કરી દેવાનું છે હરખાઈએ. હવે આપણે આ બનાવ્યું છે પનીરનું ને ડુંગળીનું, તો એ આની ઉપર આપણે ભરી દેવાનું છે. તો આ રીતે આપણે હળવું હળવું ભરી દઈએ. હવે આપણે બધાય પાઉં ભરાઈ ગયા છે. તો હવે આપણે આ ઉપરનું છે એ આ રીતે આપણે ઢાંકી દઈએ. તો હવે આપણે પાઉં બની ગયા છે. તો હવે આપણે તળી લઈએ એને. લોઢી આપણે મૂકી દીધી છે. હવે આપણે એમાં તેલ નાખવાનું છે. તેલ આપણે આ રીતે ફેલાવી દેવાનું છે લોઢીમાં. હવે આપણે પાઉંને તળી લેવાના છે. તો આ રીતે આપણે એક એક તળવાનું છે, એક હારે નથી તળવાના. ને ગેસ આપણે મીડિયમ રાખવાનો છે. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, ને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરો. આ રીતે આપણે બે બાજુ તળી લેવાના છે. તો હળવું હળવું આપણે પલટાવવાના છે, એકદમ નથી પલટાવવાના. તો સારી રીતે આપણે તળી લઈએ. તો બની જશે આપણે પનીર પાઉં. તો હવે આપણે કટિંગ કરી લઈએ ને. તો આ રીતનું કટર હોય તમારી પાસે તો ઠીક છે, નકર શાકે કરીને કટિંગ કરી લેવાના. તો આ રીતે આપણે બધાય કટિંગ કરી લઈએ. તો બની જશે આપણે પનીર પાવ. તો આ રીતે તમે બનાવો, બહુ મસ્ત બને છે ને ખાવામાં સારા લાગે છે. તો સોસ કે ચટણી ગમે એને હારે તમે ખાઈ શકો.